ગાંધીનગર વિસ્તારમાં અમારા સંવાદદાતા પ્રતીક જાદવ પહોંચ્યા હતા અને તેમણે લોકોની પ્રતિક્રિયા લીધી છે। કેટલો ઉત્સાહ છે આજની મેચને લઈને તે આપને બતાવો છે અને લોકો ચીયરઅપ કરી રહ્યા છે। લોકો ઈચ્છી રહ્યા છે કે ભારતીય ટીમ આ મેચ જીતે, આ ફાઇનલ જીતે, ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરે અને 25 વર્ષ જૂનો એ બદલો ન્યુઝીલેન્ડ પાસેથી લઈ લે। સાંભળીએ શું કહી રહ્યા છે લોકો। ચેમ્પિયન ટ્રોફીનો મહામુકાબલો આજે દુબઈના સ્ટેડિયમમાં યોજાવાનો છે અને ફાઇનલ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે। આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ક્રિકેટ ટીમના જે પ્રેમીઓ છે તે ઈચ્છી રહ્યા છે કે આજની મેચમાં ભારત જીતે અને કપ પોતાના નામે કરે, કારણ કે 2000માં જ્યારે ન્યુઝીલેન્ડ સામે ભારત હાર્યું હતું ત્યારે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું, ત્યારે આજે ટીમ જીતે તેના માટે સૌ કોઈ ચીયર કરી રહ્યા છે। આપણે ક્રિકેટ પ્રેમીઓ સાથે વાત કરશું। વડીલ, શું કહેશો, આજની મેચમાં ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ મહામુકાબલો થવાનો છે? એકદમ રસાકસી ભર્યો મુકાબલો થશે અને આમાં ઇન્ડિયાના આપણા જે 4 મેઇન બોલર છે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ અને ચોથો છે આપણો જાડેજા, આ ચારે ઉપર નિર્ભર રહેશે। આ ચારેવની ફિરકી મારવા માટે બધા તૈયાર છે અને ન્યુઝીલેન્ડના તમામ બેટ્સમેનો ઉપરથી લઈને નીચે સુધી બધા આ ચારેયના ફિરકીની અંદરમાં આવી જવાના છે અને મેચ રસાકસી થશે, પણ આ 4 જણનો બહુ મૂલ્ય ફાળો રહેશે। તમે વિરાટ કોહલીની ટી શર્ટ લઈને ઉભા છો, શું કારણ છે વિરાટ કોહલીની ટી શર્ટ લઈને ઉભા રહેવાનું? વિરાટ કોહલીની ટી શર્ટ એટલા માટે કે એ ટીમ પીચ ઉપર હોય છે તો બધા ખેલાડીઓમાં ખૂબ જુસ્સો હોય છે અને એની ફિલ્ડિંગ બી બહુ ટોપ હોય છે અને સ્પિનર ઉપર આપણો મેઇન આધાર છે। આજનો સ્કોર 260 થી 70 બહુ જ અને ટોસ બહુ જ કામ લાગશે। પહેલી મેચ જે બી ટોસ જીતશે એને પહેલી બેટિંગ લેવી જ પડશે, નહીં તો પાછળથી રન કરવા મુશ્કેલ બનશે અને એ આપણા 4 સ્પિનર ઉપર ખૂબ આધાર છે અને જેટલી ફિલ્ડિંગ બહુ જ સારી રહેશે તેટલી વિન થવાની ચાન્સ। ઇન્ડિયા વિન, વિરાટ વિન, ઇન્ડિયા વિન, વિરાટ વિન। તમે શું કહેશો, આજની મેચ ખૂબ જ મહત્વની મેચ છે અને આજે જીત્યા તો કપ પાકો છે, શું કહેશો? આજની મેચ ઉપર વી અને એસ જ છે। વિરાટ કોહલી અને મોહમ્મદ શામી અને વરુણ ચક્રવર્તી અને શુભમન ગિલ પર જ નિર્ભર છે, એ લોકો જ આપણને જીતાડશે। વરુણ ચક્રવર્તી મિસ્ટીરિયસ સ્પિનર, એ જ આપણને વિકેટ લઈ આપશે, આપણી ઓપનિંગ એ જ કરાવશે। શું કહેશો, ખાસ તો આજની મેચ ખૂબ જ મહત્વની છે। ન્યુઝીલેન્ડની ટીમને પણ ઓછામાં આંકવા જેવી નથી, કારણ કે એ પણ ટીમ ખૂબ જ મજબૂત ટીમ છે। ન્યુઝીલેન્ડ ટીમ મજબૂત છે, એમના સ્પિનરો ફાસ્ટરો સારા છે, પણ આપણી એની સામે બેટ્સમેનો સારા છે। કોહલી અત્યારે ફોર્મમાં રમી રહ્યો છે, રોહિત શર્મા પણ સારું બેટિંગ કરી રહ્યો છે, એટલે લાગે છે કે લોકોને હંપા આવશે અને ઇન્ડિયા જીતી જશે એમ કરીને। ટીમ ઇન્ડિયા આ ચેમ્પિયન ટ્રોફીમાં અજય રહી છે, એમને કોઈ હરાવી નથી શક્યું, ન્યુઝીલેન્ડને પણ મુકાબલામાં હરાવી ચૂકી છે। શું કહેશો આજની મેચ વિશે? એ વાત બરાબર છે કે ન્યુઝીલેન્ડને આપણે એક વખત હરાયા છે, સામે આપણે 4 મેચ રમ્યા છે દુબઈના સ્ટેડિયમ પર, સામે ન્યુઝીલેન્ડને બી એટલો જ એક્સપિરિયન્સ છે। એ નો ડાઉટ એ એક જ મેચ રમી છે, પણ એ લોકોની ટીમ અંડર 90 થી જ્યારથી રમતા આવ્યા છે ત્યારથી એ લોકો સારું રમે છે અને એ લોકોનામાં ફિલ્ડિંગ બાબતે જોવા જઈએ તો ગ્લેન ફિલિપ્સની જે ફિલ્ડિંગ હોય છે બહુ જ મસ્ત હોય છે। સામે આપણી ઇન્ડિયાની ટીમમાં બી છે, જાડેજા છે, અક્ષર પટેલ છે, શ્રેયસ અય્યર છે, એ લોકો જે બુલસાઈ અને થ્રો કરે છે સ્ટમ્પ ઉપર બહુ જ મસ્ત હોય છે। ફિલ્ડિંગ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે આજની મેચમાં જેટલી બેટિંગ અને બોલિંગ છે, પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ રહેશે। તમે શું કહેશો, આજની મેચમાં કયા ખેલાડી એવા છે કે જેના પરફોર્મન્સના કારણે ટીમ ઇન્ડિયા જીતી શકે છે? સૌથી પહેલા તો નોકઆઉટ મેચ હોય, વર્લ્ડ કપ હોય અને વિરાટ કોહલીનું નામ ના આવે એવું તો પોસિબલ જ નથી। રોહિત શર્મા બી છે। આજે પણ સૌથી મેઇન ધ્યાન આપણા 4 સ્પિનર તીકડી પર રહેશે। જે સ્પિનરની આપણે તીકડી જે છે એ સ્પિનરનું આપણે બહુ જ બેનિફિટ છે અને એવું નથી કે ખાલી બોલિંગ ઓલરાઉન્ડર છે, બેટિંગ ઓલરાઉન્ડર ગણે છે। અક્ષર પટેલે જે એનું બેટિંગથી પરફોર્મન્સ આપ્યું છે, બહુ ક્રિટિકલ મેચ નોકઆઉટમાં હતી, એમાં એને ખેંચીને 240 જેવો લો સ્કોર હતો, એમાં બી પાકિસ્તાન સામે એક ટાઈમે વિકેટ પડી ગઈ હતી, પણ આ તો કોહલી અને અક્ષર પટેલની એક પાર્ટનરશિપ સારી થઈ। આપણે આની પહેલાની મેચમાં બી જોયું કે શ્રેયસ અય્યર વચ્ચે બી પાર્ટનરશિપ સારી થઈ અને સારું એવું કવર કર્યું, 100+ ની પાર્ટનરશિપ એ બંનેની બહુ સારી છે। તો આ સિવાય રોહિત શર્માને બી ઓછું આપણે નહીં આંકી શકીએ। શરૂઆતમાં 10 ઓવરમાં જે કોન્ટ્રીબ્યુશન કરે છે, એક સાઈડ મેચ કરી નાખે છે, આવી ટફ પિચ પર તમે 10 ઓવરમાં 80-70 રન ખેંચી નાખો, T20ની જેમ બહુ હાર્ડ છે, એનું પરફોર્મન્સ તમે ના ઓછું આંકી શકો। વિરાટ કોહલીને બધાને પોતપોતાનું પરફોર્મન્સ ખબર છે, પણ સામે ન્યુઝીલેન્ડની ટીમ બી ઓછી આંકવામાં આવે એવી નથી। આપણે પાસ્ટના એક્સપિરિયન્સ છે, પ્રીવિયસના કેવા એક્સપિરિયન્સ છે, ખબર છે કે આપણને કઈ રીતે હરાયા હતા। નો ડાઉટ એમના બી સ્પિનર જોરદાર છે, એમના બી સ્પિનર તીકડી સારી છે, પણ એ મિડલ ઓવરમાં સારી રીતે કાઢી નાખે એ વધારે સારું છે। અને આમાં 2 પિચોનો યુઝ થયો છે દુબઈના ગ્રાઉન્ડ પર, 2 પિચોનો, અને આપણે બંને પિચોનો સારો એવો એક્સપિરિયન્સ છે। એ બંને પિચોનો એક્સપિરિયન્સ એટલો સારો છે, આપણને મળી ગયો છે, આપણો બેનિફિટ છે। ભલે આપણે
હોમ આપણે હોસ્ટ નથી કરી આ ટુર્નામેન્ટ, પણ આપણે હોસ્ટ કર્યું હોય એવું જ થઈ ગયું છે, કારણ કે આપણને 4 એવી મેચનો એક્સપિરિયન્સ સારો એવો છે. તો મારું ધ્યાન મેઇન તો આજના ટોપ પરફોર્મન્સ પર વિરાટ કોહલી ગોળ ફરીને આવી જશે. બોલિંગમાં અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી સારી રીતે પરફોર્મન્સ કરે. એટ ધી એન્ડ 11 જણ સારી રીતે રમે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી રોકોને તો કોઈ રોકી શકવાના નથી, બધાને ખબર છે. દુબઈના ગ્રાઉન્ડ ઉપર આ મેચ રમાઈ રહી છે ને આપણે જોયું છે કે દુબઈનું ગ્રાઉન્ડ છે તે લો સ્કોરિંગ રહ્યું છે, 300 ઉપર નથી પહોંચી શક્યા. આજની મેચ વિશે શું કહેશો? કેટલો સ્કોર પ્રિડિક્ટ કરો છો? ટોસ કેટલો મહત્વનો રહેશે? ટોસ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. નો ડાઉટ આપણે છેલ્લે 12 મેચો એવી છે જે કન્ટિન્યુઅસ રોહિત શર્મા ટોસ હારતો આવ્યો છે. બટ હોપ કરીએ કે આજે જીતે અને આપણે પહેલા બેટિંગ લઈશું. અને 260 270 ઇઝ ફાર સ્કોર છે ચેસ કરવા માટે, સોરી ડિફેન્ડ કરવા માટે ફાર સ્કોર છે. આપણે જોયું છે કે ટીમના જે 11 ખેલાડીઓ છે તેમાં ગુજરાતી ખેલાડીઓનું ખૂબ મહત્વ રહ્યું છે ને આજની ટીમમાં પણ 3 ખેલાડીઓ ગુજરાતી હશે. શું કહેશો ગુજરાતના ખેલાડીઓ ઉપર? ગુજરાતી તો હવે આ દાયકો જે રીતે ચાલી રહ્યું છે, દાયકો નહીં, હવે તો 2 દાયકા થઈ ગયા. ગુજરાતીનું જે વર્ચસ્વ ચાલી રહ્યું છે, આ તો બુમરાહ આપણા સદનસીબે બુમરાહ જોવા નથી મળ્યો. બાકી કપ તો ગુજરાતી જ લાવતું, પણ જે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ, આ 3 જણા, અને હાર્દિક પાંડ્યાને તો કોણ ભૂલી શકે? કોઈની સેન્ચુરી તો થવા દેતો નથી, એ તો બધાને ખબર જ છે કઈ રીતે એ કરી રહ્યો છે. બટ ફાઇનલ મેચ છે, ફાઇનલ મેચનું પ્રેશર બી એટલું હોય એટલે સૌથી વધારે ધ્યાન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર ગોળ ફરીને જતું જ રહેશે. એ એમનો આટલો 300 થી વધારે મેચ રમેલો છે. પ્રીવિયસમાં વિરાટ કોહલીની 300 મેચ પતી ગઈ છે. એનો આટલો સારો એક્સપિરિયન્સ છે, અને એના એક્સપિરિયન્સ નો ઉપયોગ કરી અને એનો યુઝ કરે એ વધારે સારું છે. બાકી ગુજરાતીઓનું તો વર્ચસ્વ તમે ટીમમાં જોઈ શકો છો કેટલું સારું છે. આવી જ્યારે મેચો હોય છે ત્યારે ઓલરાઉન્ડરનું પ્રદર્શન ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. આપણી ટીમની જો વાત કરીએ તો ઓલરાઉન્ડરની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા, ત્રણેય ઓલરાઉન્ડર એવા છે અને એ પણ ગુજરાતના જ છે ત્રણેય. એમના પરફોર્મન્સ વિશે શું કહેશો? ઓલરાઉન્ડરનું મહત્વ આજે નહીં, ક્યારથી કેટલા સમયથી ઓલરાઉન્ડરનું ઇમ્પોર્ટન્સ, જ્યારે બી મેચ જીતો એમાં ઓલરાઉન્ડરનું મહત્વ હોય છે જ. આજની મેચમાં બી, અને પર્ટિક્યુલરલી ગુજરાતી હાર્દિક પંડ્યા છે, રવિન્દ્ર જાડેજા છે, એ લોકો બોલ પર, બેટ પર, અને ઇવન તમે જોવા જાઓ તો ફિલ્ડિંગ પર ગમે ત્યાંથી ગમે તેવા કેચ એ લોકો, અસંભવનો કેચ સંભવ બનાવી શકે છે. એવા જો 2-3 કેચ બી એ લોકોએ પકડી લીધા તો આખી મેચ પલટાઈ જશે. અને લાસ્ટ ટાઈમ સૂર્યકુમાર યાદવે કેવો કેચ કર્યો હતો અને કેવો મેચ પલટાઈ ગઈ હતી, એવું